જૂનાગઢના પવિત્ર ગિરનાર પર્વત પર સ્થિત ગોરખનાથજી મંદિરે તાજેતરમાં દુર્ભાગ્યપૂર્ણ ઘટના બની હતી, જ્યાં અજાણ્યા શખ્સોએ ભગવાન ગોરખનાથજીની મૂર્તિ ખંડિત કરી હતી અને આ ઘટનાથી હિન્દુ ધર્માનુયાયીઓ અને સાધુ સંતોમાં ભારે રોષની લાગણી ફેલાઈ હતી। આ ઘટના બાદ તાત્કાલિક પોલીસ તપાસ શરૂ કરવામાં આવી હતી અને આરોપીઓને પકડી કડકમાં કડક સજા થાય તેવી લોંગ માંગ ઉઠી રહી હતી। આ ઘટનાએ 4 દિવસ વીતી ગયા હોવા છતાં પણ હજુ સુધી આરોપીઓ અંગે સ્પષ્ટ માહિતી બહાર આવી નથી। જોકે પોલીસ દ્વારા અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરવામાં આવી છે અને ગુનેગારો સુધી પહોંચવામાં પ્રયાસો ચાલુ છે। બીજી તરફ ખંડિત થયેલી મૂર્તિના સ્થાને કચ્છથી નવી મૂર્તિ લાવવામાં આવી હતી અને ધર્મવિધિ અનુસાર પ્રાણ પ્રતિષ્ઠા વિધિ પૂર્ણ કરવામાં આવી હતી અને સમગ્ર ઘટનાને લઈ સમાજમાં ગુસ્સો અને દુઃખનો માહોલ પણ જોવા મળી રહ્યો હતો। ધર્મ માથે પ્રહાર ખોટા થઈ રહ્યા છે એને એમાંથી ઉગારો એવી કરબદ્ધ પ્રાર્થના। અમે સાધુ સમાજ નહીં કાયાના તો થાય તો સાધુ સમાજ એક કરી ગિરનાર મંડળ અને બધા ભારતભરના સાધુ સમાજ એક થઈ અને એનું આંદોલન કરીશું। અસ્તુ, જય ગિરનારી, ઓમ નમો નારાયણ, જય ગોરખનાથ। ધર્મ માથે પ્રહાર